ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલા ટેમ્પો સાથે પોલીસે આછુદ ગામના 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના મળેલી હોય તે અંતર્ગત વાગરા પોલીસ મથકના પીએસઆઈ A.K. જાડેજા તેમના વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ONGC કોલોની નજીક આવતા દેનવા ગામ તરફ જતો એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને ત્યાં જ રોકી ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની ખાતરી કરી, જે બાદ ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરા કાપેલો ભાગ શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો હોવાનું જણાઈ આવ્યું હતું। જે બાબતે ટેમ્પોમાં બેસેલા જુબીર ઇસ્માઇલ પટેલ અને સંજય વસાવાને મુદ્દામાલ બાબતે પૂછતા તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। ટેમ્પોમાં ભરેલા લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો, જેથી પોલીસે લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો મળી કુલ 48,1200 કિલો લોખંડ તેમજ 5 લાખનો ટેમ્પો મળી કુલ 5,48,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।